જોઈએ વર્તમાન પ્રવાહોની શરૂઆત કરીએ પહેલાં તમને ખાસ એક મહત્ત્વની વાત કરી છે મિત્રો કે ગુજરાતી પોસ્ટ દ્વારા એક પ્રોફાઇલ અનએકેડમી નામની વેબસાઇટ પર બનાવવામાં છે, જે એક ફ્રી પોર્ટલ છે જેના પર એજ્યુકેશન માટેના તમામ વિડીયો અપલોડ કરવામાં આવી રહ્યા છે। તો તેમાં હાર્દિક ચૌધરી નામનું એક પ્લેટફોર્મ છે જે અનએકેડમી આપણે તસવીરમાં જોઈ રહ્યા છે, ત્યાં પણ એક પ્રોફાઇલ બનાવવામાં આવી છે જેની એક લિંક છે unacademy.com પર યુઝર HD મોટઅપ કરીને છે। ત્યાં આગળ તમે તમામ ગુજરાતી પોસ્ટના વિડીયો અને સંગ્રહ કરવામાં આવેલ છે તેના વિશે તમે માહિતી મેળવી શકો છો અને ત્યાંથી પણ તમે વિડીયો જોઈ શકો છો। નમસ્કાર મિત્રો, હું હાર્દિક ચૌધરી વર્તમાન પ્રવાહમાં ગુજરાતી પોસ્ટ દ્વારા આપનું હાર્દિક સ્વાગત કરશું। મિત્રો, આપણે રોજ સવારમાં વર્તમાન પ્રવાહોના MCQ સાથે મહત્વના જે પ્રશ્નો છે તેની ચર્ચા કરી રહ્યા છીએ। તો આજની તારીખ છે 17 સપ્ટેમ્બર 2018। 17 સપ્ટેમ્બર 2018ના રોજ બનેલ વર્તમાન પ્રવાહો ઘટનાઓના જેટલા પણ મહત્વના પ્રશ્નો છે જે પરીક્ષાલક્ષી ઇમ્પોર્ટન્ટ છે તેની આપણે માહિતી મેળવીશું, ચર્ચા કરીશું। તો જોઈએ, શરૂઆત કરીએ કરંટ અફેર્સ વિશે। આપણે જોઈ રહ્યા છીએ ગઈકાલનો સવાલ હતો તાજેતરમાં BSNLના બ્રાન્ડ એમ્બેસેડર કોને બનાવવામાં આવ્યા। તાજેતરમાં જે BSNL કંપની છે તેના બ્રાન્ડ એમ્બેસેડર કોને બનાવવામાં આવ્યા છે, તો તેનો જવાબ આપણે કાલે મેળવ્યો હતો। દરેકનો જવાબ હતો MC મેરી કોમ। દરેક કમેન્ટ્સમાં જે પણ જવાબ હતો દરેકનો સેમ જવાબ હતો, તે સાચો જવાબ છે મિત્રો। MC મેરી કોમને તાજેતરમાં BSNLના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે। જોઈએ આગળ આપણે શરૂઆત કરીએ આજના કરંટ અફેર્સની। તો પ્રશ્ન 1માં તાજેતરમાં વિશ્વ ઓઝોન દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? 14 સપ્ટેમ્બર, 16 સપ્ટેમ્બર, 5 સપ્ટેમ્બર, એક પણ નહીં। તો તાજેતરમાં વિશ્વ ઓઝોન દિવસ 16 સપ્ટેમ્બરના રોજ મનાવવામાં આવ્યો છે। જોઈએ માહિતી મેળવીએ તો આપણે જોઈ રહ્યા છીએ ગુજરાત સરકારનું જે આ ઓઝોન દિવસ ઉજવવામાં આવી રહ્યો છે ગુજરાત સરકાર દ્વારા, ક્લાઇમેટ ચેન્જ વિભાગ દ્વારા, તેની તસવીર છે। તો આપણે જોઈ રહ્યા છીએ પૃથ્વી અને આ જે લાઈન છે જે પૃથ્વી વલયાકારની તે ઓઝોનની છે મિત્રો। સૂર્યના જે કિરણો આવતા હોય છે પૃથ્વી પર તેને રોકવામાં અને પૃથ્વીનું તાપમાન જાળવી રાખવામાં ઓઝોન જે વાયુનું આવરણ છે તે ખૂબ જ મહત્વનું છે। અલ્ટ્રાવાયોલેટ કિરણોને પૃથ્વી પર આવતા રોકે છે અને તેને પરાવર્તિત કરતા પણ રોકી રહ્યું છે। તો ઓઝોન એ ખૂબ જ જરૂરી છે, માટે તેને બચાવવા, તેના સંરક્ષણ માટે આ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે। તો જોઈએ 16 સપ્ટેમ્બર વિશ્વ ઓઝોન દિવસ તરીકે ઉજવવામાં આવે છે। 16 સપ્ટેમ્બર ઓઝોન વાયુનું ત્રિપરમાણુય ઓક્સિજન કહેવાય છે, તેને વૈજ્ઞાનિક સૂત્ર છે O3। ઓઝોન એટલે O3, ત્રિપરમાણુય ઓક્સિજન વાયુ છે। આ જે તાજેતરમાં ઉજવાયો વિશ્વ ઓઝોન દિવસ, તેની થીમ શું હતી? તો કીપ કુલ એન્ડ કેરી ઓન ધ મોન્ટ્રીયલ પ્રોટોકોલ। કીપ કુલ એન્ડ કેરી ઓન ધ મોન્ટ્રીયલ પ્રોટોકોલ એ વિશ્વ ઓઝોન દિવસ 16 સપ્ટેમ્બરના દિવસે તાજેતરમાં જે ઉજવાયો તેની થીમ હતી। હવે જોઈએ ઓઝોનના લેયરના સંરક્ષણ માટેના આંતરરાષ્ટ્રીય ઓઝોન દિવસ તરીકે યુનાઇટેડ નેશન્સની જનરલ એસેમ્બલી દ્વારા તારીખ 1/9/1987ના રોજ માન્યતા આપવામાં આવી હતી। તો આ જે ઓઝોન વાયુ છે તેના સંરક્ષણ માટે યુનાઇટેડ નેશન્સની જે જનરલ એસેમ્બલી છે તેના દ્વારા 1/9/1987ના રોજ માન્યતા આપવામાં આવી હતી અને 1994માં યુનાઇટેડ નેશન્સે ઓઝોન લેયર સંરક્ષણ માટે ઇન્ટરનેશનલ ડે માટે 16 સપ્ટેમ્બરે યાદ અપાવી માટે 16 સપ્ટેમ્બરને વિશ્વ ઓઝોન દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે અને ત્યારથી આજ દિન સુધી દર વર્ષે 16 સપ્ટેમ્બરે વિશ્વ ઓઝોન દિવસ તરીકે ઉજવવામાં આવે છે। તાજેતરમાં જે ઉજવાયોની થીમ યાદ રાખવાની છે મિત્રો, કીપ કુલ એન્ડ કેરી ઓન ધ મોન્ટ્રીયલ પ્રોટોકોલ। જે આગળ આપણો બીજો પ્રશ્ન છે, તાજેતરમાં કયા દેશે દક્ષિણ એશિયાઈ ફૂટબોલ ફેડરેશન કપ જીત્યો? તો જે દક્ષિણ એશિયાઈ ફૂટબોલ ફેડરેશન કપ છે તેનું નામ છે SAFF, SAFF, સાઉથ એશિયન ફેડરેશન ફૂટબોલ ફેડરેશન। જે કપ છે તે કયા દેશે જીત્યો છે? પાકિસ્તાન, નેપાળ, માલદીવ, બાંગ્લાદેશ। તો સાચો જવાબ છે માલદીવ। માલદીવે તાજેતરમાં દક્ષિણ એશિયા ફૂટબોલ ફેડરેશન કપ ભારતને હરાવીને જીત્યો છે। તો માહિતી મેળવી તો આપણે જોઈ રહ્યા છીએ તસવીરમાં જે ચેમ્પિયનશિપ છે SAFF, તે સુઝુકી કપ 2018 હતો, સુઝુકી દ્વારા આયોજિત હતો। SAFF કપ સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશન દ્વારા જે કપ યોજાય છે। તો જોઈએ આપણે SAFF છે, SAFFનો મોટો છે સ્ટ્રેન્થ ઇન યુનિટી। સ્ટ્રેન્થ ઇન યુનિટી એ SAFF સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશનનો જે આ લોગો છે તેનો મોટો છે। SAFF કપમાં માલદીવે ભારતને હરાવીને ચેમ્પિયનશિપ જીતી લીધી છે। તો તાજેતરમાં એવો પણ પ્રશ્ન પૂછી શકાય માલદીવે કયા દેશને હરાવીને SAFF કપ જીતી લીધો છે? તો ભારતને હરાવીને। આ કપ 4 થી 15 સપ્ટેમ્બર દરમિયાન તાજેતરમાં બાંગ્લાદેશમાં ઢાકામાં આવેલ બંગાબંધુ નેશનલ સ્ટેડિયમ ખાતે યોજાયો હતો। તો આ કપ કયા દેશ દ્વારા આયોજિત હતો એવો પણ પ્રશ્ન પૂછી શકાય, તો બાંગ્લાદેશ દ્વારા, અને તેનું સ્ટેડિયમ ઢાકામાં આવેલ બંગાબંધુ નેશનલ સ્ટેડિયમ હતું। SAFFની સ્થાપના ક્યારે થઈ? તો આ જે સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશન છે તેની સ્થાપના 1997માં થઈ હતી અને તેનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે એવો પણ પ્રશ્ન પૂછી શકાય,
તો હેડક્વાર્ટર ભારતના દિલ્હી ખાતે આવેલું છે. સેફનું હેડક્વાર્ટર ભારતના દિલ્હી ખાતે આવેલું છે. તેની સ્થાપના 1997માં થઈ હતી. હાલમાં સેફના અધ્યક્ષ કોણ છે? કાજી સલાહુદ્દીન છે. હાલમાં સેફના અધ્યક્ષ છે કાજી સલાહુદ્દીન. અને સેફનો મોટો એટલે સ્ટ્રેન્થ ઓફ યુનિટી, સ્ટ્રેન્થ ઇન યુનિટી એ સેફનો મોટો છે. જે આગળનો પ્રશ્ન છે 15મો પ્રવાસી ભારતીય દિવસ ક્યાં યોજવાની જાહેરાત કરવામાં આવી છે? તો દર વર્ષે જાન્યુઆરી મહિનામાં આપણે ભારતીય પ્રવાસી દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. તો આ જે આગામી છે 2019નો 15મો પ્રવાસી ભારતીય દિવસ યોજવાનો છે તે ક્યાં યોજવાની જાહેરાત કરવામાં આવી છે? રાયપુર, વારાણસી, વડોદરા કે બેંગ્લોર? તો સાચો જવાબ છે વારાણસી. વારાણસી ખાતે 15મો ભારતીય પ્રવાસી દિવસ ઉજવાશે, તેના માટેની જાહેરાત કરવામાં આવી છે. તો જોઈએ આપણે જોઈ રહ્યા છીએ 15th પ્રવાસી ભારતીય દિવસ કન્વેન્શન છે જે 21 થી 23 જાન્યુઆરી 2019 21 થી 23 જાન્યુઆરી 2019 દરમિયાન યોજાશે. ક્યાં આગળ? તો ઉત્તર પ્રદેશના વારાણસી શહેર ખાતે યોજાશે. માહિતી મેળવી આપણે પ્રવાસી ભારતીય દિવસ ભારતના વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયી દ્વારા 2003માં શરૂ કરવામાં આવ્યું હતું. તો પ્રવાસી ભારતીય દિવસ ક્યારથી યોજવાની શરૂઆત કરવામાં આવી છે? 2003માં ભારતના વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો. તાજેતરમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 21 થી 23 જાન્યુઆરી 2019ના રોજ પ્રવાસી ભારતીય દિવસ તરીકે વારાણસીમાં ઉજવવાનું નક્કી કર્યું છે. ખરેખર પ્રવાસી ભારતીય દિવસ 7 થી 9 જાન્યુઆરીમાં મનાવવામાં આવતી, જે બદલીને 21 થી 23 જાન્યુઆરી કરવામાં છે. શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જાહેરાત બાદ આ પ્રવાસી ભારતીય દિવસ છે તે ઉત્તર પ્રદેશના વારાણસીમાં 2019માં 21 થી 23 જાન્યુઆરી દરમિયાન ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. જોઈએ આગળ આપણો પ્રશ્ન 4 છે તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્ર ક્ષય રોગ સંમેલન કયા દેશમાં આયોજિત કરવામાં આવ્યું? તો સંયુક્ત રાષ્ટ્ર ક્ષય રોગ સંમેલન કયા દેશમાં આયોજિત કરવામાં આવ્યું છે? સંયુક્ત રાજ્ય અમેરિકા, બ્રિટન, યુગાન્ડા કે ભારત? સાચો જવાબ છે સંયુક્ત રાજ્ય અમેરિકા, જે યુનાઇટેડ નેશન્સ દ્વારા સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ક્ષય રોગનું સંમેલન આયોજિત કરવામાં આવ્યું છે. તો આપણે માહિતી મળી તો સંયુક્ત રાષ્ટ્રના સભ્ય દેશોએ ક્ષય રોગને નાબૂદ કરવાના હેતુસર વૈશ્વિક યોજના બનાવવા 14 સપ્ટેમ્બરે સહમતિ દર્શાવી હતી. તો 14 સપ્ટેમ્બરે સંયુક્ત રાષ્ટ્રના સભ્ય દેશોએ ક્ષય રોગને નાબૂદ કરવા માટે એક સંમેલન યોજ્યું હતું. તેમાં સંક્રામક રોગોથી થતા મૃત્યુમાં સૌથી વધુ ક્ષય રોગથી મૃત્યુ થઈ રહ્યા છે એવું સાબિત થયું હતું. ન્યુયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં 26 સપ્ટેમ્બરે પહેલીવાર ક્ષય રોગ પર થવાની સભામાં ઔપચારિક રીતે અપનાવવામાં આવશે આ યોજના. જે આગળ આપણો પ્રશ્ન છે 5મો, નીચેનામાંથી કઈ મેરેથોનને ભારતની એકમાત્ર ગોલ્ડ લેવલની મેરેથોન બની ગઈ છે? તો ભારતની કઈ એકમાત્ર એવી મેરેથોન છે જેને કે ગોલ્ડ લેવલ વાળી મેરેથોન બનાવવામાં આવી છે અને IAAF દ્વારા તેને આ લેવલ આપવામાં આવ્યું છે? તો ટાટા મુંબઈ મેરેથોન, ચેન્નઈ મેરેથોન, હૈદરાબાદ મેરેથોન કે વિશ્વ 10 કે મેરેથોન, બેંગ્લોર? તો સાચો જવાબ છે ટાટા મુંબઈ મેરેથોન. ટાટા મુંબઈ મેરેથોનને IAAF દ્વારા ભારતની એકમાત્ર ગોલ્ડ લેવલની મેરેથોન આપવામાં આવી છે. તો જોઈએ માહિતી મેળવી આપણે તસવીરમાં જોઈ રહ્યા છીએ જે ટાટા મુંબઈ મેરેથોન છે તેની પંજીકરણ તૈયારી શરૂ થઈ ચૂકી છે. તો 20 જાન્યુઆરી 2019ના રોજ યોજાવાની ટાટા મુંબઈ મેરેથોનને ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ એથ્લેટિક્સ ફેડરેશન IAAF નું પૂરું નામ છે ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ એથ્લેટિક્સ ફેડરેશન દ્વારા સ્વર્ણ લેબલ આપવામાં આવ્યું છે. તો ભારતની કઈ એકમાત્ર મેરેથોન છે જેને સ્વર્ણ લેબલ આપવામાં છે? તો ટાટા મુંબઈ મેરેથોન. મેરેથોનનું 16મું સંસ્કરણ એશિયામાં મેરેથોનની અભિજીત વર્ગ સૂચિમાં સામેલ થયું છે, જે ટાટા મુંબઈ મેરેથોન છે. જે આગળનો પ્રશ્ન છે આપણો 6થો પ્રશ્ન છે તાજેતરમાં ભારત દ્વારા કયા દેશના બે ઉપગ્રહો નોવા SAR અને S1 થી 4 ને PSLV C42 દ્વારા લોન્ચ કરવામાં આવે છે? તો ભારતનું પ્રક્ષેપણ યાન છે PSLV C42 દ્વારા લોન્ચ કરવામાં છે. કયા બે દેશના બે ઉપગ્રહો છે? ઉપગ્રહોનું નામ છે નોવા SAR અને S1 થી 4. તો જવાબમાં કયો આવશે દેશ? અમેરિકા, બ્રિટન, જાપાન કે ઇઝરાયલ? તો સાચો જવાબ છે બ્રિટન. બ્રિટન દેશના બે ઉપગ્રહો તાજેતરમાં લોન્ચ કરવામાં આવ્યા, જે PSLV C42 દ્વારા લોન્ચ કરવામાં આવ્યા છે. જો આગળ આપણે માહિતી મેળવી લઈએ તો તસવીરોમાં આપણે જોવા મળી રહી છે PSLV C42 દ્વારા જે બે ઉપગ્રહો બ્રિટનના લોન્ચ કરવામાં છે તેની તસવીર છે. માહિતી મેળવીએ ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન ઇસરો દ્વારા શ્રી હરિકોટાથી પોતાના ધ્રુવીય ઉપગ્રહ પ્રક્ષેપણ યાન છે PSLV C42 દ્વારા પ્રક્ષેપિત કરવામાં આવ્યા છે. કયું યાન છે? ધ્રુવીય ઉપગ્રહ પ્રક્ષેપણ યાન છે PSLV C42. ક્યાંથી પ્રક્ષેપણ કરવામાં છે? તો શ્રી હરિકોટા સેન્ટરથી. અને કોના દ્વારા? તે ઇસરો દ્વારા. ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન ઇસરોનું પૂરું નામ છે.
જો આગળનો પ્રશ્ન છે આપણો પ્રશ્ન નંબર 7, તાજેતરમાં સિલેશિયન ચેમ્પિયનશિપમાં MC મેરી કોમને કયો મેડલ પ્રાપ્ત થયો છે? તો તાજેતરમાં બોક્સિંગ ચેમ્પિયનશિપ યોજાઈ રહી છે, સિલેશિયન ચેમ્પિયનશિપ જે પોલેન્ડમાં ગ્લિવિક ખાતે યોજાઈ છે, તેમાં MC મેરી કોમને 48 કિલો વર્ગ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં કયો મેડલ પ્રાપ્ત થયો છે તેના વિશેની ચર્ચા છે. તો આપણે જોઈએ છીએ કયો મેડલ મળ્યો છે, ગોલ્ડ, સિલ્વર, બ્રોન્ઝ કે એક પણ નહીં. તો સાચો જવાબ છે ગોલ્ડ મેડલ મેળવ્યો છે MC મેરી કોમે. માહિતી મેળવી આપણે તસવીરોમાં જોઈ રહ્યા છે ગોલ્ડ મેડલ અને ટ્રોફી સાથે MC મેરી કોમને જેમને સિલેશિયન ચેમ્પિયનશિપમાં 48 કિલો વર્ગની બોક્સિંગ ચેમ્પિયનશિપ પ્રાપ્ત કરી છે. જોઈએ આગળ આપણે મહિલા બોક્સર MC મેરી કોમ 48 કિલો એ 13મી સિલેશિયન ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. કેટલામી સિલેશિયન ચેમ્પિયનશિપ યોજાઈ છે? તાજેતરમાં 13મી સિલેશિયન ચેમ્પિયનશિપ યોજાઈ છે. ક્યાં યોજાઈ છે? તો ગ્લિવિક પોલેન્ડ ખાતે યોજાઈ છે. તો પોલેન્ડમાં આવેલા ગ્લિવિક ખાતે યોજાઈ છે સિલેશિયન ચેમ્પિયનશિપ. કેટલામી? 13મી. તેમાં 48 કિલો વર્ગમાં MC મેરી કોમે ગોલ્ડ મેડલ મેળવ્યો છે. આ તેનો વર્ષમાં ત્રીજો ગોલ્ડ મેડલ છે MC મેરી કોમનો. આ પહેલા ઇન્ડિયન ઓપન અને કોમનવેલ્થ ગેમ્સમાં પણ તેણે ગોલ્ડ મેડલ જીત્યા હતા. 5 વખતની વર્લ્ડ ચેમ્પિયન મેરી કોમે ફાઇનલમાં કઝાકિસ્તાનની એગેરીમ કાસાનાયેવાને એક તરફી મેચમાં હરાવી હતી. તો જે આજે યોજાઈ રહી છે બોક્સિંગ ચેમ્પિયનશિપ સિલેશિયન ચેમ્પિયનશિપમાં MC મેરી કોમે કોને ફાઇનલમાં હરાવી હતી? તો ફાઇનલમાં કઝાકિસ્તાનની છે એગેરીમ કાસાનાયેવાએ ને હરાવી હતી. હવે આપણે જોઈ રહ્યા છીએ MC મેરી કોમને પ્રાપ્ત થયેલ એવોર્ડ. મિત્રો આપણે એ પણ યાદ કરી લઈએ કે MC મેરી કોમને કયા કયા એવોર્ડ પ્રાપ્ત થયેલા છે. તો ધ ઇન્ટરનેશનલ બોક્સિંગ એસોસિએશન AIBA એવોર્ડેડ મેરી કોમ વિથ ધ ફર્સ્ટ AIBA લિજેન્ડ એવોર્ડ્સ ફોર પ્રોમિસિંગ બોક્સિંગ કેરિયર. આ એવોર્ડ મળેલ છે AIBA દ્વારા. AIBA નું પૂરું નામ શું છે? AIBA એ ઇન્ટરનેશનલ બોક્સિંગ એસોસિએશન છે અને તેને મેરી કોમને એવો ફર્સ્ટ AIBA લિજેન્ડ એવોર્ડ આપેલો છે પ્રોમિસિંગ બોક્સિંગ કેરિયર. The International Boxing Association AIBA announced Mary Kom as the brand ambassador for 2016 AIBA Women's World Boxing Championship. તો તેમણે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પણ મેરી કોમને રાખેલા હતા 2016માં જે વુમન્સ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપની બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને 2013માં સ્પોર્ટ્સમાંથી પદ્મભૂષણ એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ તેમને 2003માં બોક્સિંગ માટે અર્જુન એવોર્ડ પણ મળેલ છે. ત્યારબાદ તેમને સ્પોર્ટ્સ ખાતે પદ્મશ્રી 2006માં પદ્મશ્રી એવોર્ડ પણ મળેલ છે. કન્ટેન્ડર ફોર રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ તેમને 2007માં મળેલ છે રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ. ત્યારબાદ પીપલ ઓફ ધ યર લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં 2007માં તેમનું નામ પણ સામેલ થયું છે. CNN, IBN એન્ડ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ રિયલ હીરોઝ એવોર્ડ 14.4 2008માં તેમને મળેલ છે. પેપ્સી MTV યુથ આઇકોન 2008માં તેમને મળેલ છે. મેગ્નિફિકન્ટ મેરી AIBA 2008 પણ તેમને મળેલ છે. રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ 2009માં પણ તેમને મળેલ છે. તો 2 વાર તેઓ રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ મેળવી ચૂકે છે 2007 2009માં. ઇન્ટરનેશનલ બોક્સિંગ એસોસિએશન એમ્બેસેડર ફોર વુમન્સ બોક્સિંગ 2009માં તેમને રાખવામાં હતા, એમ્બેસેડર બનાવવામાં આવ્યા હતા. ત્યારબાદ સ્પોર્ટ્સ વુમન ઓફ ધ યર 2010માં સહસ્ત્ર સ્પોર્ટ્સ એવોર્ડ તેમને મળેલ છે. સહારા સ્પોર્ટ્સ એવોર્ડ તેમને મળેલ છે 2010માં સ્પોર્ટ્સ વુમન ઓફ ધ યર 2010 માટે. અને તેમને તાજેતરમાં બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જાહેર કરવામાં આવે છે BSNL કંપની દ્વારા. જે ભારતની કંપની છે BSNL દૂરસંચાર કંપની છે તેમાં તેમને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવે છે તાજેતરમાં. હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 8 છે તાજેતરમાં મેરેથોન દોડમાં વર્લ્ડ રેકોર્ડ તોડનાર કિપચોગે કયા દેશનો એથ્લીટ છે? તો તાજેતરમાં મેરેથોન દોડમાં વર્લ્ડ રેકોર્ડ તોડ્યો છે એક ખેલાડીએ, એથ્લીટ છે, દોડવીર છે કિપચોગ. તેણે કયા દેશનો તે એથ્લીટ છે તે બતાવવાનું છે આપણે. જમૈકા, કેન્યા, ઇટલી કે બ્રાઝિલ? તો સાચો જવાબ છે કેન્યા. કેન્યાના કિપચોગે મેરેથોન દોડમાં વર્લ્ડ રેકોર્ડ તોડ્યો છે. તો માહિતી મળી આપણે તસવીરમાં જોઈ રહ્યા છે કેન્યાનો છે કિપચોગે. તેણે વર્લ્ડ રેકોર્ડ સાથે મેરેથોન દોડ પૂરી કરી છે. તો માહિતી મેળવીએ તો કેન્યાના એથ્લેટ છે એલિઉડ કિપચોગે મેરેથોન રેસમાં નવો વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો છે. તેણે બર્લિનમાં યોજાયેલી મેરેથોન 2 કલાક 1 મિનિટ 40 સેકન્ડમાં પૂરી કરી હતી. 33 વર્ષીય ઓલિમ્પિક ચેમ્પિયન 42.195 કિમીની રેસમાં 25 કિમી સુધી પેસમેકર્સની મદદથી દોડ્યો હતો અને 4 વર્ષ અગાઉ ડેનિસ કિમેટોએ નોંધાવેલા વર્લ્ડ રેકોર્ડને 1 મિનિટ અને 17 સેકન્ડથી તોડી નાખ્યો હતો. મેરેથોન વર્લ્ડ રેકોર્ડમાં આ સૌથી મોટો સુધારો છે અને તેણે વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો છે. ત્યારબાદ અગાઉ 1967માં ડેરેક ક્લેટને 2 મિનિટ અને 23 સેકન્ડનો સુધારો કર્યો હતો. હવે આપણે જોઈ રહ્યા છીએ કિપચોગેને. તો તેણે મેરેથોન મેજરમાં કિપચોગેનું પ્રદર્શન છે તે 11 વખત મેરેથોનમાં ભાગ લઈ ચૂક્યો છે અને 10 વખત ગોલ્ડ મેડલ મેળવનાર છે આ
કિપચોગે જે કેન્યાનો એથ્લીટ છે. તો જોઈ રહ્યા છીએ આપણે 2018માં તાજેતરમાં બર્લિન ખાતે જે મેરેથોન યોજાઈ હતી તેમાં વર્લ્ડ રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ તેણે મેળવ્યો હતો. ત્યારબાદ 2010માં લંડનમાં, 2017માં બર્લિનમાં, 2016માં લંડનમાં, 2015માં લંડનમાં, 2015માં બર્લિનમાં, 2014માં શિકાગોમાં તમામ મેરેથોનમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. તેમણે બર્લિન ખાતે 2013માં જે યોજાયો હતો તેમાં સિલ્વર મેડલ તેમને મળ્યો હતો. હવે આપણે આજના દિવસના કરંટ અફેર્સની ચર્ચા કરી ચૂક્યા છે. મિત્રો, આજનો સવાલ છે તમને અને તેનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો છે. તો પ્રશ્ન છે, તાજેતરમાં ફિલિપિન્સમાં આવેલ વાવાઝોડાનું નામ શું હતું? તો તાજેતરમાં જે વાવાઝોડાએ કેર વર્તાવ્યો છે ફિલિપિન્સમાં, તે વાવાઝોડાનું નામ શું છે? તો જવાબમાં છે ફ્લોરેન્સ, માંગખુટ, ઓખી કે વર્દા. આમાંથી જે સાચો જવાબ છે તે તમે અમને કમેન્ટ બોક્સમાં જણાવો. દોસ્તો, તમને અમારા વિડીયો પસંદ આવતા હોય અને તમે અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ લિંક પર ક્લિક કરી તમારો WhatsApp નંબર એડ કરો અમારા WhatsApp ગ્રુપ સાથે.